શ્રીજી ફૂડ, હું છું મનીષા ઠક્કર. આજે આપણે વધેલી રોટલીનો ઉપયોગ કરીને સરસ મજાનો ટેસ્ટી અને ઘરમાં બધાને ભાવે એવો નાસ્તો બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે આના માટે ચણાના લોટનું થોડું ખીરું બનાવવાનું છે. તો એક વાટકામાં 4 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો. પછી આમાં પાણી ઉમેરીને આનું મીડિયમથી ખીરું બનાવવાનું. તો આ રીતે વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું ખીરું બનાવવાનું. પછી ખીરામાં સ્વાદ પ્રમાણે કે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું અને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. પછી આની આગળની પ્રોસેસ માટે 4 થી 5 બાફેલા બટાકાને મેશ કરી લેવાના છે. તમારી પાસે જેટલી રોટલી વધી હોય એ પ્રમાણે તમે આ બધી વસ્તુ યુઝ કરી શકો છો. પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. બટાકા બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો અત્યારે એ પ્રમાણે ઉમેરવાનું. અને જે લોકો જૈન હોય કે બટાકા ના ખાતા હોય એ બટાકાના બદલે કાચા કેળા બાફીને લઈ શકે. પછી અડધી ચમચી ધાણા જીરું ઉમેરવાનું છે. 2 થી 3 ચપટી જેટલી હળદર ઉમેરવાની. હળદર વધારે નથી ઉમેરવાની. પછી અડધી ચમચી મરચું ઉમેરવાનું. તો અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે. તમે જે પણ મરચું રૂટીનમાં વાપરતા હોય એ લઈ શકો છો. સાથે જ ઝીણા સમારેલા કે પછી વાટેલા લીલા મરચાં ઉમેરવાના. પછી થોડી સમારેલી કોથમીર અને થોડો સમારેલો ફુદીનો ઉમેરવાનો. પછી 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવાનો. હવે આ બધી વસ્તુને ચમચીથી કે હાથથી સરસ રીતે મિક્સ કરી દેવાની. આ સ્ટફિંગને પૂરેપૂરું મિક્સ કરવાની જરૂર નથી, કેમ કે હજુ આપણે આને સહેજ તેલમાં સાંતળવાનું છે. તો એક નાની ચમચી જેટલું તેલ પેનમાં ગરમ થવા માટે મૂકવાનું. હવે જે સ્ટફિંગ છે એને તેલમાં સાંતળી લેવાનું છે. સાથે જ સ્ટફિંગ એકદમ છૂટું ના રહે એ માટે મેં જેમાં મરચાં વાટ્યા હતા એમાં જ 1 ચમચી પાણી ઉમેર્યું છે. પાણી વધારે નહીં ઉમેરવાનું. ફક્ત આ મસાલો અને બટાકા સરસ રીતે મિક્સ થઈને થોડું સ્મૂથ થાય એટલું જ પાણી ઉમેરવાનું છે. તો હવે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. ગેસ બંધ કરીને આને નીચે ઉતારી લેવાનું છે. હવે જે ખીરું આપણે બનાવીને રાખ્યું છે એને ઉપયોગમાં લીધા પહેલાં આમાં 1 થી 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે. સોડા આનાથી વધારે નથી ઉમેરવાનો. સોડાને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનો. પછી આપણે વધેલી રોટલી લેવાની. રોટલીના બદલે તમારી પાસે પરોઠા હોય તો પરોઠા પણ લઈ શકાય. જે બટાકાનું સ્ટફિંગ આપણે બનાવ્યું એ આના ઉપર લગાવવાનું. તો આ રીતે બટાકાના સ્ટફિંગનું આપણે લેયર કરી દેવાનું છે. આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે ઘરમાં બાળકોથી લઈને મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. તો બહારથી વડાપાઉં કે સેન્ડવિચ લાવીને ખાવાના બદલે આ રીતે તમે ઘરની જ વધેલી રોટલીમાંથી કે પરોઠામાંથી સરસ મજાનો ટેસ્ટી નાસ્તો બનાવીને ઘરના સભ્યોને આપી શકો છો. તો આ રીતે આખી રોટલી ઉપર લેયર કરી દેવાનું. પછી લોખંડની કે નોનસ્ટિકની તવી ગરમ થવા માટે મૂકવાની અને તવીમાં પહેલાં થોડું ઘી કે તેલ લગાવી દેવાનું છે. હવે જે રોટલી આપણે તૈયાર કરી છે એ આમાં મૂકવાની અને હવે આના ઉપર આપણે જે ચણાના લોટનું ખીરું બનાવ્યું છે એ લગાવવાનું. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરી આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય ચાન્સ એવું બને કે તમે જે ખીરું બનાવ્યું છે એ વધારે પડતું જાડું થઈ ગયું છે તો તમે થોડું પાણી ઉમેરીને એની કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો. અને ખીરું પાતળું થઈ ગયું હોય તો થોડો ચણાનો લોટ ઉમેરી દેવાનો. પણ ખીરાની કન્સિસ્ટન્સી આ રીતની જ રાખવાની છે. તો બટાકાનું પૂરેપૂરું લેયર આપણે ચણાના લોટના ખીરાથી કવર કરી દેવાનું. રોટલી પાછળની સાઈડ એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ જાય એટલે આને ફેરવી દેવાની. અને હવે આની કિનારી ઉપર આપણે થોડું તેલ મૂકી દઈશું જેથી ચણાનો લોટ સરસ રીતે કૂક થઈ જાય. હવે બીજી સાઈડ પણ આને એકદમ સરસ ક્રિસ્પી શેકવાનું છે. તો ચણાનો લોટ પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. આને આપણે ફરીથી ચોપિંગ બોર્ડ પર લઈ લેવાનું. પહેલાં આને કટરથી કટ કરી લેવાનું છે. આ રીતે આને કટ કરી દઈએ. પછી આના ગાર્નિશિંગ માટે ઉપરથી થોડો ટોમેટો કેચઅપ એડ કરવાનો. અહીંયા મેં ઘરે બનાવેલો ટોમેટો કેચઅપ યુઝ કર્યો છે, જેમાં મેં ખાંડનો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો. તો તમે પણ આવો હેલ્ધી ટોમેટો કેચઅપ ઘરે બનાવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરવાથી તમને આની રેસીપી જોવા મળી જશે. પછી થોડી કોથમીર મરચાંની લીલી ચટણી નાખવાની. ચટણીની ક્વોન્ટિટી બાળકો કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. પછી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો.
હવે આને આ રીતે સર્વ કરવું હોય તો પણ કરી શકાય. અત્યારે આને વધારે એટ્રેક્ટિવ અને ટેસ્ટી બનાવવા માટે આપણે થોડી ચણાના લોટની જે ઝીણી સેવ આવે છે એ એડ કરીશું અને છેલ્લે થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની. તો સેન્ડવિચને પણ ટક્કર મારે એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો.